આ દેશમાં ગરીબ હોવું એ સૌથી મોટું અભિશાપ અને પાપ છે. જો તમે ગરીબ છો તો પહેલાથી જ એવું પ્રિઝમ્પશન રાખવામાં આવશે કે તમે ચોર છો. આવી જ એક ઘટના બની છે મહીસાગરના બાલાસિનોરમાં. હાથા હાથા ગલાય તે કાંથે પટ્ટો માર્યો, પછી ઊભા થઈને પછી બે હાથે પછી ખેંચીને જ્યાં એક નાબાલિક બાળક જે મંદિરમાં સાફ સફાઈનું કામ કરે છે અને એ મંદિરમાંથી 2500 રૂપિયા જેવી મત્તાના ચાંદીની ચોરી થાય છે, તો એ ચોરીની અરજીમાં એફઆઈઆર નથી, અરજી બાબતે પોલીસ એ બાળકને ઘરેથી ઉઠાવી જાય છે, ચોકીમાં લઈ જાય છે, પટ્ટાથી મારી એ નાબાલિક બાળકને અધમુઓ કરી દે છે કેમ કે ગરીબ છે. ત્યારબાદ ધારાસભ્યો, સામાજિક કાર્યકર્તાઓ આ મેટરમાં પડે છે, થોડુંક પ્રેશર આવે છે એટલે પોતાનો બચાવ કરવા માટે ચોરીની એફઆઈઆર ત્યારબાદ દાખલ કરે છે. જેમની પાસે પાવર છે, જેમની પાસે રૂપિયા છે, એમણે બાળ મજૂરને સફાઈ કર્મી તરીકે રાખ્યો છે, એ બદલ કોઈ એફઆઈઆર નથી થતી. પરંતુ જે એક બાળક છે એમને મારીને અધમુઓ બનાવી દે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં ટેગ મારફતે મારી પાસે આવ્યો. એ વિડીયો મેં જોયો અને એના કોમેન્ટ સેક્શનમાં જોયું ને તો મેહુલ બોગરા, ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, એસપી મહીસાગર સફીન હસનને ટેગ કરેલા હતા. સફીન હસનના ટેગ ઉપર હું ગયો, મારે રજૂઆત કરવી હતી, એટલે ત્યારે મને ખ્યાલ આવે છે કે એસપી સફીન હસન મને બ્લોક કરીને નીકળી ગયા છે. મને યાદ આવ્યું કે જે તે સમયે અમદાવાદમાં મેં ઓવરલોડ ટ્રાફિક ક્રેનો ખાલી કરાવી હતી, કારણ કે જાહેર જનતાના જીવને જોખમમાં મૂકતી હતી એ ओवरलोड ट्रैफिक क्रेनो. अहमदाबाद के डीसीपी है, डीसीपी ट्रैफिक सफीन हसन. बहुत अच्छे वीडियो देखे हैं मैंने उनके, भगवत गीता के, रामायण के, ओके, और अच्छा काम भी करते हैं. અને એ સમયે ડીસીપી ટ્રાફિક સફીન હસનને આપણે એક સારી બાબતમાં સૂચન કરેલું હતું, તો એ જે તે સમયથી કદાચ સફીન હસનને આપણને બ્લોક કરેલા હતા. પરંતુ કહેવાય ને કે ગાલી હુજૂર કી તો લગતી દુઆઓ જૈસી, હમ દુઆ ભી દે તો લગે હે ગાલી. તો અહીંયા એક સારું સૂચન કરેલું એ પણ ગાલી સમાન લાગ્યું અને આપણને બ્લોક કરી દીધા. અરે કરી દીધા તો કરી દીધા, એનાથી આપણને કોઈ ફરક નથી પડતો, એમનો અંગત નિર્ણય છે. પરંતુ જો તમારી કથની બહુ સારા ભાષણો અને ભગવદ્ ગીતા તમે ગાઓ છો ભાષણોમાં, પરંતુ જો તમારી કથની હોય એવી જ કરણી હોય ને તો આ બાળકને ચોક્કસથી ન્યાય અપાવજો. અને જો તમે એવું ના કરી શકો ને તો તમારું પણ પેલા જેવો ઘાટ છે કે મુખ મેં રામ અને બગલ મેં તલવાર. આ સિસ્ટમના પ્યાદાથી વિશેષ તમે કંઈ નથી જો આ બાળકને તમે ન્યાય ના અપાવી શકો. આ પીડિત બાળકને ન્યાય અપાવવા માટે એમના પિતાજીનો મેં ગઈકાલે સંપર્ક કરેલો. પરંતુ કહેવાય ને કે ગરીબ હોય ને એ ભયભીત વધારે હોય, કારણ કે એમની પાસે ફિનાન્શિયલ સપોર્ટ ના હોય અને ગરીબ ઉપર ધમકી વધારે કામ કરે, એટલે કોઈના કોઈ જગ્યાએ મને ડરેલા લાગ્યા. પરંતુ એ ગરીબ પરિવારને હું ચોક્કસથી એવું કહીશ કે હું માત્ર 1 રૂપિયો ફીની અંદર તમારો કેસ લડીશ. જો 2 દિવસની અંદર આપની એફઆઈઆર દાખલ કરવામાં ના આવે તો મેહુલ બોગરાએ તમે ફોન કર્યો તો એ જ નંબર ઉપર મને સંપર્ક કરજો. હું માત્ર 1 રૂપિયો ફીની અંદર હાઈકોર્ટમાં રીટ દાખલ કરી અને તમારી એફઆઈઆર ચોક્કસથી કરાવીશ. અને જે સિસ્ટમની અંદર ચોરો બેઠા છે ને એ ચોરોની શાન બધી જ ઠેકાણે લાવીને રહીશું. અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ એક વિનંતી છે કે આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરશું. આ નાના બાળકને મારવા પહેલા એને કઈ તપાસ કરી હતી તો કે નથી કરી. તો જો એના પોલીસવાળા છે, જે એમની સાથે સહકર્મચારીઓ છે, સાથે કામ કરે છે, એમના ઉપર ગુનો દાખલ કરવાનો આવે ત્યારે કેમ તપાસ કરવી પડે છે? તો આ ધારાસભ્યોને પણ જનરલ જવાબ આપે છે કે તપાસ કરીને કાર્યવાહી કરીશું. તો આ સમગ્ર સિસ્ટમ ધીમે ધીમે બાબુ રાજ એટલે કે રાજ્ય સેવકોના રાજ હેઠળ જાય છે અને કંટ્રોલ કરવી અત્યંત આવશ્યક છે. આમાં ઠોસ કદમ ઉઠાવવામાં આવે. બંધારણની અંદર ડિકોડ કરેલી છે ને બંધારણની ધારા 14, કાયદાનું સમાન રક્ષણ, એને સાર્થક કર્યું કહેવાય. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.